કેશોદ શહેરમાં રખડતા પશુઓને પાંજરે પૂરી સાચવવાની વ્યવસ્થા કરે તેવા હાઈકોર્ટના 2017ના હુકમનું પાલન કરવા અને તે પ્રમાણે શહેરને બાનમાં લેતા રખડતા પશુઓને જાહેર માર્ગો, શેરી, ગલી પરથી હટાવવા કાર્યવાહી કરવામાં આવે તેવી ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો કાર્યકરોએ કેશોદ પાલિકા ચીફ ઓફિસરને આવેદન આપી જાહેર હિત જળવાય તેવી માંગ કરી છે। આવેદનમાં જણાવાયું છે કે દિવસે ને દિવસે શહેરમાં રખડતા પશુઓની સંખ્યા વધતી જાય છે। હાલમાં આ સંખ્યા વધીને 1000ની થઈ છે। જ્યાં નજર કરો ત્યાં શહેરના જાહેર રસ્તાઓ, શેરી અને ગલીઓમાં રખડતા પશુઓના અસંખ્ય ટોળાઓ જોવા મળી રહ્યા છે। આ રખડતા પશુઓના ટોળા આડેધડ ભાગાભાગી કરતા હોય અથવા તો આસપાસમાં લડતા હોય ત્યારે લોકો તેનો ભોગ બની રહ્યા છે। અગાઉ આવા અનેક અકસ્માત થયા છે, જેમાં અસંખ્ય લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમનામાં અમુક લોકો મોતને પણ ભેટ્યા છે। કેશોદ શહેરમાં આખલાઓ લડતા હોય તેવા સમયાંતરે વિડીયો પણ વાયરલ થાય છે। આ વિડીયોમાં પાર્ક કરેલા નાના મોટા વાહનો તેમજ વેપારીઓની માલ મિલકતનું કચણ ઘાણ નીકળી જાય છે। આવા સંજોગોમાં પાલિકા બિન રાજકીય મુદ્દો સમજી હાઈકોર્ટના હુકમનું પાલન કરી શહેરમાં રખડતા પશુઓને તાત્કાલિક ધોરણે પકડી તેને સાચવવા પશુવાડાની વ્યવસ્થા કરે તેવી ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે। જો લોકોની સુરક્ષા માટે આ ગંભીર બાબત પર પગલાં ભરવામાં નહીં આવે તો શહેરના તમામ લોકોને સાથે રાખી આંદોલન કરવા ચીમકી ઉચ્ચારી છે અને જરૂરિયાત જણાશે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ રજૂઆત કરી હતી। આ અંગે કોંગ્રેસ તાલુકા મંત્રી ભરતભાઈ લાડાણીએ કેશોદ પાલિકાએ શહેરમાં પશુઓ રખડતા હોય તેવો ઠરાવ નંબર 7માં ઉલ્લેખ કરેલો છે એ મુજબ અમલવારી કરાતી ન હોવાના આક્ષેપ પણ કર્યા હતા। જ્યારે કેશોદ પાલિકા જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓને સાચવવા કાર્યવાહી કરવાની જગ્યાએ તેને જાહેર રસ્તા પર ન દેખાય તે રીતે કર્મચારીઓ મારફત આસપાસની ગલીઓમાં હાંકી કાઢી તેને ધકેલી દેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા। કેશોદથી ભરતભાઈ લાડાણી આજ રોજ કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને અમારા ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો, કેશોદ શહેરના અને તાલુકાના પ્રમુખો અને અમારા વિશાળ કાર્યકર્તાના આગેવાન દ્વારા આજે એક આવેદનપત્ર પાઠવ્યું છે, જેનો અમારો આજનો ખાસ જે મુદ્દો છે એ બિન રાજકીય અને કેશોદની જનતાના સુરક્ષાને લઈને મુદ્દો છે। કેશોદ શહેરમાં તમે તમારા ઘરની બહાર નીકળો એટલે રખડતી ગાયો અને ખૂટિયાઓથી જે ત્રાસ છે એ ત્રાસ મારા વડીલ વૃદ્ધ માતા પિતા સમાન જે દેવદર્શને જાય, મારી માતા બહેનો ખરીદી કરવા જાય, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો એમની ખરીદી કે દવાખાને આવે અને બાળકો સ્કૂલે જાય, એ તમામ લોકોને આ વિકરાળ સમસ્યા બની ગઈ છે। ગુજરાતના નામદાર હાઈકોર્ટે 2017માં ગુજરાતની તમામ નગરપાલિકાઓને આ પશુઓમાંથી મુક્તિ અપાવવા માટે પશુઓને એક સ્થળે એટલે કે પાંજરે પૂરવા ત્યાં તો એના પશુવાળાઓ બનાવવા માટેનો એક હુકમ કરેલો છે, પણ આજ દિન સુધી કેશોદ નગરપાલિકાએ એમાં એક પણ કામ નથી કરેલું। કેશોદ નગરપાલિકાએ 2023માં અને 2023-24ના વર્ષમાં ઠરાવ નંબર 7ની અંદર પણ ઉલ્લેખ કર્યો છે, સ્વીકાર્યું છે કે કેશોદની જનતાને આ રખડતા પશુઓથી ત્રાસ છે, જે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન નીચે પણ માહિતીઓ માંગી છે। આ ઓન પેપરની વાત કરું છું, પાલિકા સ્વીકારે છે પણ એ મુજબની અમલવારી નથી કરતી। એટલે અમે આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને વિનંતી કરીએ કે આ મુદ્દે તમે કોઈ સમસ્યાઓનું નિરાકરણ નહીં કરો તો આવનારા દિવસોમાં શેરી ગલીમાં લોકોને સાથે રાખી આ ઝુંબેશ ચલાવશું અને જરૂર પડે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની અમલવારી કરવા માટે ફરી પાછા કોર્ટના દ્વાર ખખડાવશું। આજે આવેદનપત્રની સાથે મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005 અન્વયે મેં એક માહિતી પણ માંગી છે કે આવી કમિટી કોઈ બનાવવામાં આવી છે કે નહીં। આવી કમિટી બનાવવામાં આવી છે અને રખડતા પશુઓથી લોકોને ત્રાસ છે એવું તમે ઠરાવ નંબર 7માં સ્વીકારો છો, તો આ મુદ્દે કમિટી બનાવ્યા પછી કેટલી વખત આ કમિટી બેઠી છે, એના મુદ્દે શું ગંભીર ચર્ચાઓ કરવામાં આવી છે અને શું ખર્ચ કરવામાં આવ્યો છે। જે લોકો પ્રાઇવેટ જે એમના ધણી છે પશુઓ શહેરમાં રખડાવે છે એની ઉપર કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં, દંડ વસૂલાત કરવામાં આવ્યો છે કે નહીં, એ આવનારા દિવસોમાં પાલિકા મને માહિતી પૂરી પાડશે, પછી હું મીડિયાના માધ્યમથી પ્રસિદ્ધ કરીશ।